કેમ છો મિત્રો? આજે આપણે સરસ મજાના મેક્સિકન ચીઝ કસાડિયા બનાવવાના છે. તો એના માટે બીન્સ આપણે બજારમાં અવેલેબલ મળતા જ હોય છે, તે મેં લીધેલા હતા. હવે આપણે એક પેનમાં પાણી ગરમ કરવાનું છે. પાણી ગરમ થઈ જાય, થોડું ઉકળતું થઈ જાય પછી એની અંદર આપણે બીન્સ નાખવાના છે. પાણીનું પ્રમાણ થોડું ઓછું લેવાનું છે અને બીન્સ થોડીક જ વારમાં આપણા સરસ મજાના થઈ જતા હોય છે, એટલે બહુ ઉકાળવાનું નથી. તો બીન્સ આપણા સરસ મજાના એક બાજુ ઉકળતા છે અને આપણે ત્યારબાદ તેમાં કાંદા અને કેપ્સિકમ નાખી દેવાના છે. જોયું કે આપણા બીન્સ એકદમ પાણીમાં ઘટ થઈ ગયા છે. હવે એમાં મરચું, ધાણા જીરું, હળદર અને મેં કસાડિયાનો મસાલો અને પેરી પેરીનો મસાલો જે બજારમાં અવેલેબલ હોય છે તે નાખ્યો છે. સહેજ ધાણા નાખેલા છે. કસાડિયાના મસાલામાં થોડુંક મીઠુંના પ્રમાણ હોય છે એટલે મીઠું અહીંયા નાખ્યું નથી. પછી કસાડિયા બનાવવાની રોટલી પણ બજારમાં મળતી જ હોય છે. તમે આ રોટલી ઘરે પણ મેંદાની બનાવી શકો છો. પછી એમાં ટામેટા સોસ, પિઝા સોસ, મેયોનીઝ સોસ આવી રીતે પાથરી દેવાનું છે. આપણે જે બીન્સનું સ્ટફર બનાવ્યું હતું એ લગાવી તમે આની ઉપર ચીઝ પણ લગાવી શકો છો. અને મેં આમાં ચીઝ વિધાઉટ બનાવ્યું છે, તો પણ છોકરાઓને ખૂબ જ ભાવશે. બટર પેપરથી તવી ગરમ કરી અને સરસ મજાના ધીમા તાપે આ રીતે શેકી લેવાના છે. તો આપણા સરસ કસાડિયા મેક્સિકન તૈયાર છે. પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ.